આગળ વાત વેરાવળની કરીએ। વેરાવળના મંડોરમાં કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। મંજૂર લીઝના ઓઠા હેઠળ ગેરકાયદેસર ખનન કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે 1.40 કરોડના બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનનનો ભાંડાફોડ થયો છે। 27,856 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ગેરકાયદેસર ખનન સામે આવ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે આપણી સાથે। રાકેશ, ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે, શું વિગત? ચોક્કસથી ઝંખના ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી જે મંજૂર થયેલી લીઝના ઓછાર તળે કરોડોની ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવતી અને જેના ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તવાઈ બોલાવી છે। પ્રથમ કોડીનાર ઉના બાદ હાલ વેરાવળ તાલુકાના મંડોર ગામે પણ કરોડોની ખનીજ ચોરી સામે આવી છે। મંડોર ગામે એક મંજૂર થયેલી લીઝમાં તપાસણી કરતા હજારો ટન જે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે ગેરકાયદેસર ખનન કર્યાનું સામે આવ્યું છે। હાલ આ લીઝ ધારકને 1.40 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યા છે એવા ભૂમાફિયાઓ ઉપર જિલ્લા કલેક્ટરે હાલ તવાઈ બોલાવી છે। જી, આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ।